જે સુસેન પાસે ખાડા ભરવાની કામગીરી સમગ્ર શહેરના બધા જ ખાડા ભરી દેવાના અને પેચવર્ક કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, ત્યારે આ વહેલી સવારથી મટીરિયલ રેડી કરી અને મંગાવવામાં આવ્યું હતું અને ખાડા પૂરવાનું કામગીરી ચાલુ હતી અને વરસાદ પડવાના કારણે કેટલીક જગ્યાએ આપની સૌની જાણમાં આવ્યું છે ને મીડિયા દ્વારા અમારા સુધી પણ આ વિષય આવ્યો કે ચાલુ વરસાદમાં ખાડા પૂરવાનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ એ સવારથી જ મટીરિયલ તૈયાર થઈ આવી અને ખાડા ભરાવાનું કામ અનુક્રમે ચાલી જ રહ્યું હતું અને વરસાદ ચાલુ થવાના કારણે આપ સૌના ધ્યાનમાં અને મીડિયા દ્વારા અમારા ધ્યાનમાં પણ આ વિષય આવ્યો છે, એ માટે અધિકારીઓને કડક સૂચના પણ આપવામાં આવી છે અને એમની પાસેથી જો વરસાદ ચાલુ હતો તે સમય દરમિયાન આપણે કામગીરી કરી છે તો કેમ કામગીરી ચાલુ રાખી આ વરસાદના સમયગાળા દરમિયાન એનો પણ જવાબ મંગાવવામાં આવ્યો। વરસાદ અટક્યા પછી આ ખાડાઓ પૂરવાનું કામ વેટમિક્સથી ચાલુ જ હતું અને વરસાદ આવવાના કારણે એમને આ કામગીરી જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે ચોક્કસપણે આ બંધ કરી દેવી જોઈતી હતી અને એનો જ જવાબ માંગવા અમે એમને અહીંયા બોલાવ્યા છે। સવારથી આ વેટમિક્સનું મટીરિયલ તૈયાર હતું અને અલગ અલગ ખાડામાં પુરાણ ચાલુ હતું અને વરસાદ આવવાના કારણે આ જે પણ ખાડાઓમાં એમને ચાલુ કામગીરી રાખી છે એની જ અમે એમની પાસેથી જવાબ માંગી રહ્યા। આગલા દિવસ સુધી વરસાદ એવો ભારે વરસાદ હતો નહીં અને કેમ કે શહેરીજનોને આપ સૌ મીડિયા દ્વારા જ શહેરીજનોને આ તકલીફ ન પડે એની ચિંતા સતત વડોદરા મહાનગરપાલિકા કરતું હોય છે, ત્યારે આ ખાડાઓ જેમ બને તેમ જલ્દી પૂરી દઈએ એ રીતે વહેલી સવારથી આ વેટમિક્સનું મટીરિયલ તૈયાર કરી અને કામગીરી આરંભી દેવામાં આવી હતી અને કેટલાક ખાડાનું પૂરણ થઈ ચૂક્યું હતું અને કેટલીક જગ્યાએ કામગીરી ચાલુ હતી અને વરસાદ આવવાનું શરૂઆત થઈ અને ચોક્કસ આ ચાલુ વરસાદમાં કામગીરી કરવી તે ત્યાં જે તે કામ કરી રહ્યા હતા તે અથવા એ જે અધિકારીને ત્યાં ધ્યાન રાખવાનું છે, જે સુપરવાઇઝર છે, એની આ ચોક્કસ ભૂલ છે કે ચાલુ વરસાદના સમયગાળામાં એમને આ કામગીરી અટકાવી દેવી જોઈતી હતી, પણ એમને નથી અટકાવી। એમને અહીંયા બોલાવ્યા છે અને ચોક્કસ એમની પાસેથી આ ચર્ચા પણ કરવામાં આવશે અને જવાબ પણ માંગવામાં આવનાર છે।